આ બેઠી છે અત્યારે અમે ભુજમાં હાય હે બર્થડે કેમ થયો? ફર્સ્ટ બર્થડે મારો આટલું મસ્ત બન્યું છે. હા જય માતાજી બધા મિત્રોને. કેમ છો બધા મજામાં? અને આજનો મારો ન્યૂ બ્લોગ છે. મારી હારીનો બર્થડે છે એટલે અમે બધું ગિફ્ટ લીધું છે જાનવી માટે. સ્પેશિયલ જાનવીનો બર્થડે છે અને નવા વર્ષના દી અને કે નવા સાલ એને કે અત્યારે 2025 છે અને કાલે પછી 2026 એટલે કે નવા વર્ષના 31 દી અમારે જાનવીનો બર્થડે છે. એટલે હેપી બર્થડે જાનવી, તું જીવો હજારો સાલ એવી અમારી દુઆ છે. અને પણ બર્થડે મારે અને મારા ઘરનાને બેને થઈને મનાવવાનો છે, કેક કાપવાનો છે અને એના માટે અમારે જાનવી માટે લીધું છે મેં આ એક ડ્રેસ છે એક લીધું છે અમે. એ સિવાયનું અમે બધું નાની નાની વસ્તુ બધી લીધી છે, લેવાનો બાકી છે. અને રહી વાત કે હજી અમે અહીંયા કઈ કીધું નથી કે અમે બર્થડે બનાવવા આવી છીએ, પણ અમે અત્યારે સરપ્રાઈઝ રાખ્યું છે કે અમે આજે જવાના છીએ, કાલે અહીંયા પહોંચવાના, કાલે બર્થડે કરશું. માતાજી બધા મિત્રોને. અને અમે તૈયાર થઈ આવી ગયા છીએ અહીંયા રેલવે સ્ટેશન ધાંગધ્રા જંકશન. અને આ બેઠી છે અત્યારે અમે ભુજ બાજુ નીકળવાના છીએ. પછી અહીંયા જઈને બીજો આગળનો જે વિડીયો છે પછી બીજો આગળનું અહીંયા તમને દેખાડશે. બાકી જેટલું અહીંયા તમને છે એટલું અમે દેખાડી દઈ કે અમે અત્યારે રેલવે સ્ટેશને ઊભા છીએ. બીજું માતાજી અમે આ ભુજ પહોંચી ગયા છીએ અને અત્યારે જાનવીને બર્થડે નો ગિફ્ટ દેવાનું છે અમારું બાકી હતું એટલે અમે જાનવીને હા આજ જાનવીનો બર્થડે છે એટલે બરાબર અમારા તરફથી જો આ ગિફ્ટ આવી બર્થડે તો આજે જ છે દીશું બરાબર. એટલે હવે આપણે કેક લેવા જઈએ, કેક લઈને આવીને પછી તમને બીજો વિડીયો દેખાડશું. સાહેબ અંદર ગેસ તો કરો, શું છે અંદર રીતે ગયો કંઈક તો કરો થોડો. અત્યારે સાકુ લેવા જાય હવે. આમ સહી છે કે નથી પણ આમ કહેજો બસ અમને કંઈક કમિટમેન્ટ કર. ચાજુ મોટું થઈ ગયું એટલે હવે ફિટિંગ કરી નાખવાનું બરોબર ને. અને અમને તૈયારી ચાલુ કરી અને બર્થડેની બરખા ફુગા ફૂલાઈ રહ્યા છે. આ શું છે ગરમમાં પહેરવાનું? આ લગાડવાનું હેપી બર્થડે, હેપી અને બર્થડે. આ ફુગા ફૂલાવે છે આમ જેટના આવડે છે લે. પછી લગાડશે જ નથી હારી ટેપ ટેપ તો લાવીએ નથી આપણે. અને આપણે ઓલી ઝાલર ઝાલર બતાડો તો. આ ઝાલર છે, આ જાનવીનો બર્થડે છે એટલે બધા અહીંયા આપણે સામે ઝાલર લગાડવાની છે. એમણે રાગે રાગે બરખા બધું કરે છે તૈયારી. હાલો ફુગા ફોડવાના કે પછી રાખવાના? રાખવાના. હા હે ચેતના એ કર્યું જો ફુગો ફૂલ્યો. હા બર્થડે વાળા જો. હા હા બર્થડે હિમ તો બર્થડે વાળા ખવાય નહીં ને તો આજ બાધા હોય. એટલે ઓનલાઈન મોકલી દઈશું. બરખાએ સજાવી દીધું છે. એક પટ્ટી ઓલા આપણે માર દો. આજ મારું બર્થડે છે ને આ બધા મારા બર્થડે ની તૈયારી કરે છે. દીપુદીન જીજા ખાસ મારા હાથો ધાંગધ્રા થી આયા મારું બર્થડે બનાવવા. હે જીજા જીજા દીપુદી તું શું લેવા આવી? શું લેવા આવી? બર્થડે કરવા આવી. એ તો આજ મારા પર બહુ ખારી થઈ જાય.
મેં મારું બર્થડે તને કહી દીધું કા ગાઈસ ખાલી બર્થડે ના 12 વાગ્યાની દીપુદી વાઈટ જોઈન્ટ બેઠી છે પછી મને માર ખાવાનો પછી મારશે એમ દીપુદી 2 કલાક પછી જાનવીનો બર્થડેમાં માર ખાશે જો અત્યારથી મને અનાઉન્સમેન્ટ દે અમને બર્થડે નું તો આવડતું નથી પણ જેવું તેવું આજે આવડે છે કારણ કે કાલે નવો વર્ષ છે અને આજ 31 ડિસેમ્બર છે અને જાનવીનું બર્થડે છે એટલે અમને એમ થયું કે હવે થોડી નાની એવી છે તો લાય આપણે બર્થડે કરી જાનવી એકને ખારી એકને ખારી નથી અમાર બે હારી છે એવું શું હું એક જ છું એવું શું લેવા હું એક જ છું હા જો આમ તો હું એક જ તમારા છું. હારીનો મોટી હારી પેલા નાની હારી આવે જ અંદેથી પેલા કમેન્ટમાં કહેરો છો કોઈ નાની કમેન્ટમાં નાખજો અંદેથી પેલા કઈ હારીનું નામ આવે પેલા મોટી આવે કે નાની આ બર્થડે ની અમારી તૈયારી થઈ ગઈ બધી કમેન્ટમાં કહેજો બર્થડે ચીમ છે અને આજ 9 વર્ષ છે અને આ મારા બર્થડેમાં હતું જો બિલા આ મારું બર્થડે હતું ને તારે મારા હારે મને આપેલું હતું રોહિતે અમે બધાએ તૈયારી કરી લીધી છે ને બધા તૈયાર થઈ ગયા છે એ સિવાયનું અહીંયા કેક અમે ગોઠવાઈ દીધું છે હવે જેનો બર્થડે છે અને જ્યાં કેક કટિંગ કરવાના છે એ આવશે એટલે એમનું સ્વાગત કરવા માટે આપણે બોલાવશું ધીમે ધીમે આવશે અને કેક કાપશે એટલે એવું બધું ન કરવાનું અમારે ખાલી સીધા એનું શરીર લઈને આમ ચેકા મારીને સીધો ખવડાવી દે કેક ચાજુ ન સારું લાગે જેટલો હોય એટલો બઢિયા લાગે એટલે અમે બધા હાવ ભેગા મળી અને આ કાર્ય કરવા ઊભા થયા છીએ શું જો રોહિત ખાતું લે હા અને આ બાજુ મારા હારા બેઠા છે તો તમને કંઈક બે સવાલ એ કહે છે કંઈક બર્થડે વિશે કંઈક તો બોલો બર્થડે વિશે હેપી બર્થડે એમ તો કહું જાનવી આમ એમ કયો કંઈક હેપી બર્થડે અત્યારે તું ખોલીને દઈ દઉં છું કેક પછી હું ખોલી દઉં કે એ સારું છે ને ખોલીને દાદા તમારે એટલી મહેનત હશે લ્યો જો જાનવીને આધાર ગિફ્ટ માથે ગિફ્ટ મળે છે શી ખબર શું હોય છે હોનાનું આપ્યું શું અને આ જાનવીને અત્યારે જો બર્થડે ગિફ્ટ મળ્યું છે બાબલું એમાં કઈ કેવું હવે આગળ નથી કઈ કેવું સારું હાલો થેન્ક યુ ડેડી આઈ કેજો શું લ્યો દો આડીશ હું દઉં છું હા ચાય બનાવ સ્પેશિયલ ટ્રેડ ડીશ લઈ આવ્યો છું. હા કારણ કે રોજ વ્હાઈટ ક્યુ હાથમાં ચાલી ના આવે હા. એટલે તમે આમાં 3-4 રાખીને ભેગી લઈ આવ્યો તો ખરી એટલે વાંધો ન આવે હા એ બરોબર લો જાનવી કેવું ગિફ્ટ લાગ્યું એટલે રોજ આમ હાથમાં બે વ્હાઈટ ક્યુ જાલી લઈ આવે એક હાથને દે બીજી ઓલી દે તાલે કે 2-3 ધક્કા થઈ હા એક ધક્કો એક ધક્કામાં પૂરું થઈ ગયું હા અમે જો બર્થડે નો પટો લઈને આવ્યા છીએ હેપી બર્થડે એટલે અમે જાનુની પહેરાઈ દઈશું અને રહેશે કેવી રીતનું થઈ ગયું હું રાખ દઉં પેલો ના આ ના આમ ગયો ને? ઊંધું આવે ના ના હેપી બર્થડે આમ જ થાય બરોબર ને બધા આમ નહીં આ ડ્રેસ તો પેલાથી અમે ગિફ્ટમાં આપી દીધો તો એના સિવાયનો લેબલ અને એના સિવાયનું એક આ બીજું એક આ નવું છે અત્યારે લઈને આવ્યા છે હા એટલે પહેરે જાય પહેરે જાય તો દેખાય હાલો અસલ જામો જામો થઈ ગયું હાલો બર્થડે લે બર્થડે ગર્લ કઈ બોલશે કે ના બોલે કઈ ન બોલે તો બધાયને થેન્ક યુ એમ ખાસ મારી દીપુદી અને જીજાને એ કે બર્થડે વેરી થેન્ક યુ હાલો ચાલુ કરો હાલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે મમ્મીને ખવડાવો બાપાને ખવડાવો હવે હરિયા ₹10 થાય
તમે બોન ને ખરે જા પછી એક ને એક કેક માં બધે આગળ ફેરવી દીધું 3-4 જગ્યાએ. કાંઈ વાંધો નહીં સારું છે હાલો કેક કાપવાનું ચાલુ કરી નાખ્યું છે આપણે કેક નહીં, આપણે કેક બરી જ લઈ લીધી. એવું હા. હેપી બર્થડે ટુ યુ બની ગયું. હેપી બર્થડે. હેપી બર્થડે થઈ ગયું બરખાન થોડુંક વધારે ખબર દો થોડુંક ગારમાં લગાડો હાય બરોબર આજો ના પાડી હતી કે આ ગાળવાળી મસ્તી એટલે મને શું વાંધો નહીં, હાલ. હવે બે ચમ બધું હવે લે હવે સાજા સંભાળીને ના કરો થઈ ગયું બધું. હાલે. આજો જાનવી નું ગીત જો બધાય મારું ગાલ બગાડી નાખ્યો. સારું કર્યું લ્યો ઊભી થઈને આપણે તો આની ટોપી કાઢી નાખવા જેવી છે. આપણે પહેલી પણ કોક નું ગિફ્ટ આપેલું છે શું લે હેરાન કરો આ ગિફ્ટ આપેલું હા ગિફ્ટ આપેલું રહેવા દો ને દીવન તો ન લેવાય હાથમાં. હા તો ન લેવાય ગિફ્ટ છે કોક નું લેવ હવે જીજાને કેક ભરી. હમણાં કોઈ પાસ પડીશ ના નહીં ભરે. હવે જલ્દી જલ્દી અને આ કેડબરી આટલો કટકો આવી જશે એટલે હું જાણું ખરે આપણે હવે એક હારીને ખવડાવવાનું બાકી રહી ગયું જો એમના માટે ગુલાબ છે આવજો બર્થડે મારું. હવે મોઢું જો થઈ ગયું એટલે એ શું કરો હા કેક બરી આવી લ્યો આવડી મોટી. આ લે કાઢ તો અમે. હો બર્થડે મારું બીજું મોઢું બગડી ગયું ખબર ન પડી શું થયું બધાને બખાડી ખરાય ને એટલે. એમ લાવ આ ગુલાબનું ફૂલ કાઢ દો કેક આન દે. પાછી છેટી ઉતાર તમે. અહીંયા ગુલાબનું ફૂલ કાઢ દો હજી એક ગુલાબનું ફૂલ લાવો. કેક નામ દે દે. ઈ ના ચેતનાનું. ના હાલે ગોઈ એ આ જાનવીને ખરીદી જાનવી આવી જવા લો ગોઈ લો. એક જ મિનિટ રહેજો અહીં કરાજો અને આ એક ગુલાબનું ફૂલ વધ્યું છે એક મોટી હારીને ખવડાવી દીધું અને આ હવે રહ્યો વાય બર્થડે વાળાને તો જાજો ન ખવાય પણ છતાંય જો જીજા પહેલા ફોટા ન હવે પાડ. તમે ક્યાં લઈ જાઓ છો? પાલું 2 મિનિટ લે હાલો ફોન. લે જીજા ઓહો. એક ભેગું ફોટો તો હાલો હેપી બર્થડે ટુ મી. બધાય ગયા એટલે આ તમે ચાઈ ગયા ગોતી આવો ગોતા જાવ છો હાલે કામ કરો યાર લઈ લો આ રોજ તમે લેતો હાલો આપણે ગોતલી ચા કરો. જાઓ અહીંયા જાઓ કઈ બાજુ લઈને આવતા આ કેક હા મારા સસરાને ખવડાવવા માટે એમ છે? એમના ભાઈલા ગયા એટલે હું જાઉં ખવડાવવા તમારે આવું ચાલો હાલો હાલો બાબા તમારા માટે કેક લાવ્યો ઉભા થઈ જાવ હવે જો મસ્ત નો વિડીયો અંદર આવે છે અને આવીને ખુઈ ગયા હતા આટલું તો તમારે લઈ લેવાનું હાલો રાખો આવી અહીં ખરાઈ દીધું ખરાઈ દીધું બસ ને મારા આજો અને જય માતાજી બધા મિત્રોને અમારું બર્થડે હતો જાનવીનો બર્થડેનું કામ મસ્તનું થયું અમે બધે ખૂબ ધરીને એન્જોય કરી અને ફોટા પાડ્યા અને જાનવી તમને કેમ લાગ્યું બર્થડે કેમ થયો ફર્સ્ટ બર્થડે મારું આટલું મસ્ત બન્યું છે. હા એમ કેટલા સમયથી નથી બનાવ્યું સમય તો યાદ નથી. સમય તો યાદ નથી કે બર્થડે નથી સમય બનાવી યાદ નથી. અને બધું ફુગા ફુગા હતું એ તો બધું ફોડી ફોડીને ભલે કાર કરી નાખ્યું છે અને આવા નેક્સ્ટ બ્લોગ અમે બીજો કંઈક લઈને આવશું ત્યાં લગીને બધાને જય માતાજી અને અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બધા ભેગા મળી અને અને હવ ભેગા મારા મળીને જીજાને થેન્ક યુ. હા એમ થેન્ક અને એમના ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો શેર કરજો અને જય માતાજી કોમેન્ટ કરજો કે મારું બર્થડે કેવું લાગ્યું. હા એમ જય માતાજી જય માતાજી.